नमस्कार विद्यार्थी मित्रों, 12th साइंस ना चैप्टर नंबर 3 मैट्रिक्स ની જો આપણે વાત કરીએ તો લાસ્ટ લેક્ચર ની અંદર આપણે વ્યસ્ત શ્રેણિક મેળવવા માટેની થિયરી જોઈ કે જેની અંદર આપણે વ્યસ્ત શ્રેણિક પરની પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને વ્યસ્ત શ્રેણિક કેમ મેળવવો એના વિશે અભ્યાસ કર્યો। આપણને એક શ્રેણિક આપેલો હોય જેની ઉપર પ્રાથમિક પ્રક્રિયાઓ જે 6 પ્રાથમિક પ્રક્રિયાઓ ભણી ગયા, 3 હાર ઉપરની, 3 સ્તંભ ઉપરની, તો આ 6 પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને આપણે વ્યસ્ત શ્રેણિક તરફ આપણે આગળ વધતા। તો બસ આ જ થિયરી ઉપરની વધુ પ્રેક્ટિસ, કારણ કે ફક્ત આપણે એક જ દાખલો કરેલો અને આ એક દાખલા ઉપરથી આપણને ટોપિક વધુ સમજી ના શકાય, એટલા માટે સ્વાધ્યાય 3.4 ના આગળના દાખલાઓની ચર્ચાઓ આજે આપણે કરવાની છે। તો એની વધુ પ્રેક્ટિસ માટે દાખલા નંબર 2 આપણી સમક્ષ રજૂ છે। તો જોઈએ, દાખલા નંબર 2 ની રકમ મુજબ આપણને એક મેટ્રિક્સ આપેલો છે A = 2 1 1 અને 1। તો આ મેટ્રિક્સ નો વ્યસ્ત શ્રેણિક જો મેળવવું હોય તો પહેલું સ્ટેપ બધામાં કોમન છે। A = IA મુજબ આપણી પાસે A મેટ્રિક્સ છે કે જેને આપણે 2 1 1 કહીએ છીએ અને I એટલે કે એકમ શ્રેણિક 1 0 0 1 અને A। ઓકે, હવે વ્યસ્ત શ્રેણિક કેમ મેળવશું, પ્રાથમિક પ્રક્રિયાઓને કેમ એપ્લાય કરશું, આ વસ્તુ તમને સમજાવું। તો ડાબી બાજુ જે મેટ્રિક્સ છે એ ડાબી બાજુના મેટ્રિક્સને આપણે એકમ શ્રેણિક બનાવવો છે। તો ડાબી બાજુના મેટ્રિક્સને એકમ શ્રેણિક બનાવવા માટે આપણે કોની મદદ લેવાના છીએ? પ્રાથમિક પ્રક્રિયાઓની। આ પ્રાથમિક પ્રક્રિયાઓની મદદથી ડાબી બાજુના મેટ્રિક્સને આપણે એકમ શ્રેણિક બનાવવા જશું। તો આ પ્રાથમિક પ્રક્રિયાઓ એપ્લાય થશે, જેમ એપ્લાય થશે એ બાજુ જમણી બાજુના મેટ્રિક્સમાં પણ કંઈક ને કંઈક ફેરફાર થતો જોવા મળશે। તો જમણી બાજુનો મેટ્રિક્સ જ્યારે ડાબી બાજુનો મેટ્રિક્સ એકમ શ્રેણિક બની જશે ત્યારે જમણી બાજુના મેટ્રિક્સ આપણને જે મળશે એને આપણે વ્યસ્ત શ્રેણિક કહીશું। તો જોઈએ, ડાબી બાજુના મેટ્રિક્સને એકમ શ્રેણિક બનાવવા માટે કઈ પ્રાથમિક પ્રક્રિયાનો પહેલા આપણે ઉપયોગ કરવો પડશે એની ચર્ચા કરીએ। તો 1 1 સ્થાન જે છે એને આપણે 1 બનાવવું છે। આ 1 1 સ્થાન કહીશું, પહેલી હાર પહેલો સ્તંભ, એટલે 1 1 સ્થાનને જો 1 બનાવવું હોય તો એટલા માટે મારે પહેલી હારમાં કંઈક ફેરફાર કરવો છે, એટલે R1 changes to શું ફેરફાર કરીશ? તો પહેલી હારના ઘટકોમાં હું કંઈક ઉમેરું। શું ઉમેરું? તો કે બીજી હારના ઘટકોને -1 વડે ગુણી પહેલી હારના ઘટકોમાં ઉમેરીએ, અથવા આ વસ્તુને હું બીજા શબ્દોમાં પણ બોલી શકું કે પહેલી હારના ઘટકોમાંથી બીજી હારના ઘટકોને માઈનસ કરતા। ઓકે, તો એ મુજબ શું ફેરફાર થશે હવે જોઈએ। પહેલી હારમાં ફેરફાર થવાનો છે, બીજી હારમાં કોઈ ફેરફાર થવાનો નથી, કારણ કે આપણે લખ્યું છે R1 changes to, તો બીજી હારના ઘટકોને હું એમને લખી નાખું, કારણ કે એમાં કોઈ ફેરફાર નથી થવાનો, જેથી કરીને ભૂલ પડવાની શક્યતાઓ ઘટી જશે। ઓકે, હવે પહેલી હારમાં શું ફેરફાર થશે? તો કે પહેલી હારના ઘટકોમાં બીજી હારના ઘટકને -1 વડે મલ્ટીપ્લાય કરી અને ઉમેરવાના છે। તો જુઓ, 2 માં આપણે ઉમેરો કરવાનો છે, બીજી હારના ઘટક જે છે 1 એને -1 થી મલ્ટીપ્લાય કરો એટલે -1 ને એમાં ઉમેરી દો એટલે 2 - 1 +1 થશે। ઓકે, આ -1 ને આમાં ઉમેરી દો તો 1 - 1 0, આને -1 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 જ છે, એને ઉમેરી દો એટલે 1, આને -1 થી મલ્ટીપ્લાય કરો એટલે -1 અને ઉમેરી દો એટલે -1। ઓકે, તો હવે જુઓ, અહીંયા 1 થઈ ગયા છે, હવે મારે અહીંયા 0 લઈ આવવા છે। આ જે સ્થાન છે બીજી હાર પહેલો સ્તંભ 2 1 સ્થાન, એમાં મારે 0 જો લઈ આવવા હોય તો બીજી હારમાં ફેરફાર કરવો પડે। શું ફેરફાર કરશું? તો કે બીજી હારના ઘટકમાં ઉમેરશું, પહેલી હારના ઘટકને -1 વડે મલ્ટીપ્લાય કરો અને બીજી હારમાં ઉમેરી દો તો આ ઘટક 0 થઈ જાય। જોઈએ, પહેલી હારમાં કોઈ ફેરફાર નથી એટલે એમને લખી નાખીએ, પહેલી હારમાં કોઈ ફેરફાર નથી એટલે હું એમને લખી નાખું છું। ઓકે, હવે બીજી હારમાં શું ફેરફાર થાય છે? તો કે બીજી હારમાં પહેલી હારને -1 વડે મલ્ટીપ્લાય કરીને ઉમેરી દો અને -1 થી મલ્ટીપ્લાય કરો અને આમાં ઉમેરો એટલે -1 +1 એટલે થઈ ગયા 0, -1 થી મલ્ટીપ્લાય કરો એટલે 0, આમાં ઉમેરી દો એટલે થઈ ગયા 1, -1 થી મલ્ટીપ્લાય કરો અને આમાં ઉમેરી દો એટલે -1, આને -1 થી મલ્ટીપ્લાય કરો એટલે +1 અને આમાં ઉમેરી દો એટલે 1 + 1 2। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, I is equal to A inverse into A મુજબ A inverse is equal to 1 -1 -1 અને 2
આ આપણને આન્સર સ્વરૂપે મળે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ આપણને એકમ શ્રેણિક ડાબી બાજુ એકમ શ્રેણિક મળી ગયો છે. મેં તમને કીધું ડાબી બાજુનો શ્રેણિક જો એકમ શ્રેણિક થઈ જાય એટલે જમણી બાજુના શ્રેણિકમાં કંઈક ને કંઈક ફેરફાર થતા જોવા મળશે. તો આ ફેરફારોથી જે પરિણામી શ્રેણિક આપણને મળ્યો એ આપણો હંમેશા વ્યસ્ત શ્રેણિક હશે. કારણ કે આ વ્યસ્ત શ્રેણિક, આ શ્રેણિક એક શ્રેણિક અને એક વ્યસ્ત શ્રેણિકના ગુણાકારથી હંમેશા એકમ શ્રેણિક જ મળતો હોય છે. એટલે આ વ્યસ્ત શ્રેણિક છે અને આ શ્રેણિક છે, આ બંનેના ગુણાકારથી આપણને એકમ શ્રેણિક અહીંયા મળે છે. ઓકે, તો હવે ત્યારબાદના દાખલા પર જોઈએ. તો સેમ ટુ સેમ પ્રોસેસ છે. a ઇઝ ઇક્વલ ટુ i a મુજબ 1 3 2 7 ઇઝ ઇક્વલ ટુ 1 0 0 1 ઇન્ટુ a. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું સ્થાન તો ક્લિયર છે, 1 1 સ્થાન રેડી છે. હવે મારે 2 1 સ્થાન, બીજી હાર પહેલા સ્થાનનું સ્થાન જો રેડી કરવું હોય તો બીજી હારમાં ફેરફાર કરવાનો છે. r2 changes 2. શું ફેરફાર થશે તો કે r2 માં ઉમેરવાનો છે પહેલી હારના ઘટકને -2 થી મલ્ટીપ્લાય કરી, પહેલી હારના ઘટકને -2 થી મલ્ટીપ્લાય કરી અને બીજી હારમાં ઉમેરીએ એટલે આ જે 2 1 સ્થાન છે ઓટોમેટિક 0 થઈ જશે. કઈ રીતે જરા જોઈએ. પહેલી હારના ઘટક એમને એમ રહેશે એટલે લખી નાખીએ પહેલા 1 0. હવે બીજી હારના ઘટક જે છે એમાં પહેલી હારના ઘટકને -2 થી મલ્ટીપ્લાય કરીને ઉમેરવાના છે. તો -2 થી મલ્ટીપ્લાય કરો તો -2 + 2 એટલે 0, -2 થી મલ્ટીપ્લાય કરો એટલે -6, 7 -6 એટલે 1 થશે અને -2 થી મલ્ટીપ્લાય કરીને ઉમેરી દો એટલે -2, -2 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 અને આમાં ઉમેરી દો એટલે તો 1 ના 1 જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા 1 0 અને 1 તો કમ્પ્લીટ થઈ ગયા છે. જો આ ઓલરેડી રેડી થઈ ગયું છે ઓટોમેટિકલી. આ સ્થાન કયું છે? 2 2 સ્થાન તો રેડી થઈ ગયું. હવે અહીંયા 3 ના બદલે 0 હોવા જોઈએ. જો 3 ના બદલે 0 થઈ જાય તો આપણો એકમ શ્રેણિક રેડી થઈ ગયો. તો પહેલી હારમાં ફેરફાર છે. શું ફેરફાર છે તો કે પહેલી હારમાં ઉમેરવાનું છે બીજી હારના ઘટકને -3 વડે ગુણી અને પહેલી હારમાં ઉમેરવાના છે. ઓકે, પહેલી હારમાં ફેરફાર હોવાના કારણે હું પહેલી હારને નહીં લખું પણ બીજી હારના ઘટકને લખી નાખીએ. ઓકે, હવે પહેલી હારમાં ફેરફાર છે. શું ફેરફાર છે? બીજી હારના ઘટકને -3 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 ના ઉમેરી દો એટલે 1 ના 1 રહે. અને -3 થી મલ્ટીપ્લાય કરો એટલે -3 ઉમાં ઉમેરી દો એટલે -3 + 3 0. અને -3 થી મલ્ટીપ્લાય કરો એટલે -2 -3 + 6 ઉમાં ઉમેરી દો એટલે 6 + 1 7. -3 થી મલ્ટીપ્લાય કરો એટલે -3 + 0 એટલે -3. તો વિદ્યાર્થી મિત્રો, જોઈ શકો છો ડાબી બાજુ આપણને એકમ શ્રેણિક મળી ગયો. તેથી i is equal to a inverse into a મુજબ a inverse is equal to 7 -3 -2 1 આપણને આન્સર સ્વરૂપે મળે છે. આ આપણો આન્સર છે. બધામાં બંને દાખલામાં તમે જોઈ શકો છો સેમ ટુ સેમ પ્રોસેસ છે. ફક્ત અને ફક્ત પ્રાથમિક પ્રક્રિયાઓના જે સંકેતો છે એ બદલાય છે. પ્રાથમિક પ્રક્રિયાઓ જે આપણે ભણ્યા એ બદલાય છે. બીજી એક વખત વાત કરી દઉં કે આ દાખલાઓમાં એવું કોઈ ફરજિયાત નથી હોતું કે મેં જે અહીંયા પ્રક્રિયાઓ કરેલી છે એ જ પ્રક્રિયાઓ ફરજિયાત કરવી પડે. તમારી અનુકૂળતાએ તમે અલગ પ્રક્રિયાઓ કરીને પણ ડાબી બાજુમાં એકમ શ્રેણિક લઈ આવી શકો છો. એની તમને છૂટ છે. આમાં કોઈ ફિક્સ હોતું નથી. બધા પોતપોતાની રીતે અલગ અલગ રીતે અહીંયા ડાબી બાજુ એકમ શ્રેણિક લઈ આવતા હોય છે. મતલબ શેનાથી છે કે ડાબી બાજુ એકમ શ્રેણિક આવવો જોઈએ જેથી કરીને જમણી બાજુ શ્રેણિક અને જે બીજો શ્રેણિક મળે છે એ આપણો હંમેશા વ્યસ્ત શ્રેણિક જ હશે. કારણ કે શ્રેણિક અને વ્યસ્ત શ્રેણિકના ગુણાકારથી આપણને હંમેશા એકમ શ્રેણિક મળતો હોય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, જ્યારે વ્યસ્ત શ્રેણિકની આપણે થિયરી ભણ્યા ત્યારે મેં તમને સમજાવેલું કે જો કોઈ ચોરસ શ્રેણિકના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હશે તો પણ આનું અસ્તિત્વ છે કે નહીં કેમ ખ્યાલ આવે? આના પછીના ચેપ્ટર નિશ્ચાયકમાં તો આપણે ઓલરેડી એનો શ્રેણિકનો નિશ્ચાયક મેળવવાથી જ ખ્યાલ આવી જશે કે જો નિશ્ચાયક 0 થશે તો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નહીં હોય. પરંતુ અહીંયા આ ચેપ્ટરની અંદર નિશ્ચાયકનો ઉપયોગ કર્યા સિવાય
આપણને કેમ ખબર પડે કે આ શ્રેણિકનું અસ્તિત્વ નથી? તો આપણને ક્વેશ્ચન જે હતો એ પણ એ જ છે કે જો એના શ્રેણિકના વ્યસ્તનું અસ્તિત્વ હોય તો મેળવો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 14, બાકીના ક્વેશ્ચન જોઈશું આપણે, પરંતુ અત્યારે હું તમને ક્વેશ્ચન નંબર 14 સમજાવું કે જેમાં હકીકતમાં એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. તો આવા વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી તો એની અંદર બને છે શું? હકીકત શું થાય છે જરા જોઈએ. એની પહેલા તમે ફિઝિક્સમાં નિશ્ચાયક તો ભણી જ ગયા છો. થોડીક હિન્ટ આપી દઉં કે ભાઈ કોઈ પણ શ્રેણિકનો નિશ્ચાયક, એટલે આ તમે નિશ્ચાયકમાં લખીએ ને, એટલે નિશ્ચાયકમાં a = 2 1 4 2 એટલે શું થાય? અગ્ર વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 2 2 4 માઈનસ પ્રતિ વિકર્ણના ઘટકોનો ગુણાકાર એટલે 4 એટલે 0. મેં હમણાં તમને સમજાવ્યું, જો શ્રેણિકનો નિશ્ચાયક શૂન્ય થાય તો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. આ શૂન્ય થાય છે એટલે વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. ઓકે, એ તો આપણને ઓટોમેટિકલી ખ્યાલ આવી ગયો અહીંયાથી ડાયરેક્ટ. પરંતુ આ મેથડ પ્રમાણે જે પ્રાથમિક પ્રક્રિયાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ એ મુજબ મેં તમને કીધેલું કે જો કોઈ શ્રેણિકની કોઈ પણ હારના તમામ ઘટક શૂન્ય હોય કે કોઈ પણ સ્તંભના તમામ ઘટક શૂન્ય હોય તો એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. ઓકે, તો એ મુજબ આગળ વધીએ આપણે તો રેગ્યુલર મુજબ મેથડ પ્રમાણે જ આગળ વધવાનું છે. a = I a મુજબ, તેથી 2 1 4 2 = 1 0 0 1 into a. એક જોતા આપણને ખ્યાલ આવે કે આ પહેલી હારના ઘટકોથી બમણા બીજી હારના ઘટકો છે. ઓકે, તો આનાથી હું કંઈક ફેરફાર કરી શકીશ. જો કેવો ફેરફાર આપણે કરીએ. માની લો કે હું બીજી હારમાં કંઈક ફેરફાર કરું. શું ફેરફાર કરું? તો કે બીજી હારમાં ઉમેરું છું. શું ઉમેરી આપણે? તો કે પહેલી હારના ઘટકને -2 વડે મલ્ટીપ્લાય કરી અને બીજી હારમાં જો ઉમેરીએ, બીજી હારમાં ફેરફાર કરું છું. ફેરફાર બીજી હારમાં થાય છે. પહેલી હારના ઘટકને -2 થી મલ્ટીપ્લાય કરી અને બીજી હારમાં ઉમેરી. ઓકે, બીજી હારમાં ફેરફાર થાય છે તો પહેલી હાર એમને એમ લખી નાખો. પહેલી હાર એમને એમ લખી નાખો. ઓકે, બીજી હારમાં શું ફેરફાર થાય છે? તો કે પહેલી હારના ઘટકને -2 થી મલ્ટીપ્લાય કરો તો 2 - 2 -4 અને હવે ઉમેરી દો તો 4 - 4 0. 1 * -2 એટલે -2 ઉમેરી દો 2 - 2 0. અહીંયા શું ફેરફાર થશે? પહેલી હારના ઘટકને -2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે -2 આમાં ઉમેરી દો એટલે 0 - 2 -2 અને આને -2 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 આને ઉમેરી દો એટલે 1 જ રહેશે. તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો છો આ ડાબી બાજુ શૂન્યાહાર શ્રેણિક એને કહેવાય. શું કહેવાય એને? શૂન્યાહાર શ્રેણિક. મતલબ કે ડાબી બાજુના કોઈ પણ શ્રેણિકના હારના તમામ ઘટક શૂન્ય થઈ ગયા, શૂન્યાહાર શ્રેણિક થાય છે. તો તેથી લખી શકાય કે તેથી શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નથી. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે 3 દાખલાઓને કમ્પ્લીટ કર્યા કે જેમાંના 2 દાખલામાં વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ હતું અને દાખલા નંબર 14 ની અંદર વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ નહોતું. તો વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ ન હોવાનું કારણ શું? કારણ કે એ શ્રેણિકનો નિશ્ચાયક આપણને 0 મળે છે. પણ એ આપણા કોર્સની ચેપ્ટરની બહારની વસ્તુ છે. પણ જો ચેપ્ટરમાં જે પ્રમાણે ભણ્યા એ મુજબ શ્રેણિકના કોઈ પણ હારના તમામ ઘટક શૂન્ય થઈ જાય અથવા કોઈ પણ સ્તંભના તમામ ઘટક શૂન્ય થઈ જાય તો એના વ્યસ્તનું અસ્તિત્વ હોતું નથી. તો એ મુજબ મેં ફક્ત એક જ પ્રક્રિયા અહીંયા કરી છે. તો પહેલી હારના ઘટકને -2 થી મલ્ટીપ્લાય કરી બીજી હારમાં ઉમેરી દીધા છે, જેથી કરીને બીજી હાર 0 0 થઈ ગઈ, બીજી હાર શૂન્ય હાર થઈ ગઈ. તો જેના લીધે આના શ્રેણિક એના વ્યસ્ત શ્રેણિકનું અસ્તિત્વ થશે નહીં. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું કે તમને બધાને કમ્પ્લીટલી સમજાઈ ગયું હશે. આ દાખલાઓ માટે તમારે વધુમાં વધુ પ્રેક્ટિસ કરવાની છે. ગોખવાની કોઈ જરૂર નથી કે આ દાખલા માટે આ પ્રક્રિયાઓ કરવાની છે, આવી કોઈ ગોખવાની જરૂર નથી. પરંતુ ફક્ત દાખલાની આ રકમ લઈ અને વ્યસ્ત શ્રેણિક મેળવવા માટે ટ્રાય કરીએ. આ એક મેથડ કર્યા પછી બીજી મેથડથી પણ આ દાખલાનો વ્યસ્ત મેળવવાની ટ્રાય કરીએ, જેથી કરીને વધુમાં વધુ જો પ્રેક્ટિસ થશે તો આ દાખલાઓ એકદમ સરળતાથી સમજી શકાશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આના પછીના વિડીયોની અંદર હજુ આપણે વ્યસ્ત શ્રેણિક માટેની વધુ પ્રેક્ટિસ કરશું. થેન્ક યુ. આભાર.
નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપ સૌ કોઈનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ રાહુલ ભાટુમાં. તો મિત્રો 12th સાયન્સના મેટ્રિક્સ ચેપ્ટરની અંદર વ્યસ્ત શ્રેણિકની જે આપણે અભ્યાસ કરીએ છીએ એમાં સ્વાધ્યાય 3.4ના પહેલો, બીજો, ત્રીજો અને 14મો આ દાખલાઓ કમ્પ્લીટ કર્યા બાદ વધુ પ્રેક્ટિસ માટે દાખલાઓ જોઈએ તો 3.4ના દાખલા નંબર 4 ની રકમ મુજબ આપણને એક મેટ્રિક્સ 2x2 આપેલો છે. a = 2 3 5 7. તો a = I a મુજબ 2 3 5 7 is equal to 1 0 0 1 into a. તો આગળના લેક્ચરની જે થિયરી ભણ્યા એ મુજબ ડાબી બાજુના શ્રેણિકને એકમ શ્રેણિક બનાવવાનો પ્રયત્ન કરશું. એના માટે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરશું જેથી જમણી બાજુના શ્રેણિકમાં કંઈક ફેરફાર થશે અને જમણી બાજુનો શ્રેણિક બદલાશે અને બદલાઈને જે નવા સ્વરૂપે આપણને મળશે એને આપણે કહીશું વ્યસ્ત શ્રેણિક. કારણ કે વ્યસ્ત શ્રેણિક અને શ્રેણિકના ગુણાકારથી આપણને આન્સરમાં ડાબી બાજુ એકમ શ્રેણિક મળશે. બસ આ વારંવાર એકની એક આપણે વાત કરીએ છીએ તો વધુ પ્રેક્ટિસ માટે જોઈએ આગળ. ઓકે, તો ડાબી બાજુના શ્રેણિકને એકમ શ્રેણિક મારે બનાવવો હોય તો વિચાર કરીએ કે આ શ્રેણિકને એકમ શ્રેણિક બનાવવા માટે 1 1 સ્થાન જે છે એને આપણે 1 કરવું પડશે. ઓકે, તો 1 1 સ્થાનને જો 1 કરવું હોય તો એના માટે તમે બે ઓપ્શન આપણી પાસે છે. પહેલો ઓપ્શન એ કે પહેલી હારને આપણે 2 થી ડિવાઈડ કરી નાખીએ. પહેલી હારને આપણે 2 વડે ડિવાઈડ કરીએ. અથવા તો એવું બની શકે કે પહેલા તો હું આ સ્થાનમાં કંઈક ફેરફાર કરું, બીજી હારના સ્થાનોમાં કંઈક ફેરફાર કરું જેથી કરીને આપણને પહેલી હારનું સ્થાન પછી ફેરફાર કરી શકીએ. પરંતુ એકદમ ઈઝી જો આપણા માટે કોઈ રહી તો એ વસ્તુ એ છે કે પહેલી હારમાં ફેરફાર કરવો છે. પહેલી હારને 1/2 વડે મલ્ટીપ્લાય કરવા છે. પહેલી હારને હું 1/2 થી મલ્ટીપ્લાય કરીશ એટલે આ જે 1 1 સ્થાન છે એ મને 1 1 મળી જશે. તો જોઈએ શું થાય છે. 2 ને 1/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 1 3/2 અને 1/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 1/2 0 into a. બીજી હારમાં કોઈ ફેરફાર નથી. ઓકે, ચલો 1 1 સ્થાન તો 1 થઈ ગયું છે. ત્યારબાદ 2 1 સ્થાન ને 0 કરવું છે તો બીજી હારમાં ફેરફાર કરવો છે. બીજી હારમાં ઉમેરશું. કોને ઉમેરશું? તો કે પહેલી હારને -5 વડે ગુણી બીજી હારમાં ઉમેરો અને -5 વડે ગુણી બીજી હારમાં ઉમેરીએ તો બીજી હારનું આ સ્થાન એટલે કે 2 1 સ્થાન 0 થઈ જાય. જોઈએ પહેલી હારમાં કોઈ ફેરફાર નથી એટલે હું એમના એમ રાખું છું. પહેલી હારમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી એટલે એમના એમ છે. ઓકે, હવે બીજી હારમાં શું થાય છે? હું પહેલી હારને -5 થી મલ્ટીપ્લાય કરીને ઉમેરું છું જેથી કરીને 5 - 5 એટલે 0 અને -5 થી મલ્ટીપ્લાય કરો એટલે -15 ના છેદમાં 2 આમાં ઉમેરી દો એટલે 7 - 15/2 એટલે 7 2 14 -15 એટલે -1/2 આવશે. હું ડાયરેક્ટ કરું છું -1/2. ઓકે, પહેલી હારને -5 થી મલ્ટીપ્લાય કરી એટલે -5/2 અને આમાં ઉમેરી દો એટલે -5/2 થશે. -5 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 આમાં ઉમેરી દો એટલે 1 થશે. ઓકે, ચલો હવે ડાબી બાજુ આ બે સ્થાન તો કમ્પ્લીટ થઈ ગયા 1 અને 0. હવે મારે 2 2 સ્થાન ને 1 કરવું હોય તો બીજી હારમાં હજુ કંઈક ફેરફાર કરીશું. -2 થી મલ્ટીપ્લાય કરું તો એ સ્થાન મારું 1 થઈ જશે. જોઈએ 1 3/2 મને -2 થી મલ્ટીપ્લાય કરો તો 0 ના 0 અને -2 થી મલ્ટીપ્લાય કરશું એટલે 1 થઈ જશે. -2 થી મલ્ટીપ્લાય કરો 2 2 કેન્સલ એટલે માઈનસ પ્લસ એટલે 5 -2 થી મલ્ટીપ્લાય કરો એટલે -2 into a. ઓકે, તો ડાબી બાજુના શ્રેણિકના 3 સ્થાન કમ્પ્લીટ થઈ ગયા. ચોથું સ્થાન એટલે કે પહેલી હાર બીજો સ્તંભ 1 2 સ્થાનના બદલે મારે ત્યાં 0 લઈ આવવા છે તો એના માટે હું હજી પ્રોસેસ કરી R1 માં ફેરફાર કરવો છે. શું ફેરફાર કરવો છે? R1 પ્લસ બીજી હારને -3/2 વડે મલ્ટીપ્લાય કરી પહેલી હારમાં ઉમેરવાના છે. બીજી હારને -3/2 થી મલ્ટીપ્લાય કરી પહેલી હારમાં ઉમેરો એટલે આને -3/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 થશે. પહેલી હારમાં ઉમેરો એટલે 1 ના 1 અને -3/2 થી મલ્ટીપ્લાય કરો એટલે -3/2 + 3/2 0
બીજી હારમાં કોઈ ફેરફાર નથી એટલે 0 1 એમના એમ અહીંયા ફેરફાર થશે ઘણો બીજી હારને હું -3/2 થી મલ્ટીપ્લાય કરું છું સાંભળજો એટલે 5 ને હું -3/2 થી મલ્ટીપ્લાય કરું એટલે -15/2 થયા એને હું પેલી હારમાં ઉમેરું છું મતલબ કે +1/2 એટલે -14 બે લસા આવશે -14/2 એટલે -7 તો આ સ્થાન આપણને મળે છે -7 ઓકે આ સ્થાન માટે ચર્ચા કરીએ હું -3/2 થી મલ્ટીપ્લાય કરું આ બીજી હારના ઘટકને તો માઈનસ માઈનસ પ્લસ 2 કેન્સલ એટલે 3 થશે અને 3 ઉમેરી દયો એટલે 3 બીજી હાર એમની એમ રહેશે તો જો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુનો શ્રેણિક આપણને એકમ શ્રેણિક મળી ગયો છે અને પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરવાથી જમણી બાજુના શ્રેણિકમાં જે ફેરફાર થઈને આપણને પરિણામી શ્રેણિક સ્વરૂપે મળશે એ આપણો એકમ શ્રેણિક હશે તેથી I is equal to A inverse into A મુજબ A inverse is equal to -7 3 5 -2 આ આપણને આન્સર તરીકે મળે છે તો વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત હું દાખલાનું રિવિઝન કરાવું તો આપણને એક મેટ્રિક્સ આપેલ છે 2/2 A equal to I A મુજબ દરેક દાખલાની અંદર એકની એક પ્રોસેસ છે કોઈ પ્રકારનો ફેરફાર નથી ફક્ત પ્રાથમિક પ્રક્રિયાઓ બદલાય છે બીજું કે આ પ્રાથમિક પ્રક્રિયાઓ તો સમજાય એના બાદ જે શ્રેણિકમાં આપણે ફેરફાર કરીએ છીએ ગણતરી કરીએ છીએ એમાં કોઈ ઉતાવળ થશે તો આન્સર આપણને ચોક્કસ મળશે નહીં આન્સર આપણને સાચો નહીં મળે એટલા માટે ખાસ આને જે સાદું સિમ્પ્લિફિકેશન છે એની અંદર આપણે ખાસ ધ્યાન રાખશું કારણ કે કોઈ હારના ઘટકને મલ્ટીપ્લાય કરીને બીજી હારમાં ઉમેરવાની વાત આવે ત્યારે ક્યારેક અપૂર્ણાંકની અંદર સરવાળા બાદબાકીમાં મિસ્ટેક થવાની શક્યતાઓ વધી જાય છે તો આ બાબતોને આપણે ધ્યાન રાખશું તો આ દાખલાઓની અંદર ડાબી બાજુના શ્રેણિકને એકમ શ્રેણિક બનાવવા માટે મેં સૌપ્રથમ પેલી હારને 1/2 થી મલ્ટીપ્લાય કરી જેથી કરીને આ 2 ના બદલે 1 થઈ ગયા એક સ્થાન મારું ક્લિયર થઈ ગયું મારે ટોટલ 4 સ્થાન ક્લિયર કરવા છે જેમાંનું એક સ્થાન અહીંયા પેલી પ્રક્રિયાથી ક્લિયર થયું ઓકે હવે બીજું સ્થાન ક્લિયર કરવા માટે આ 5 ના બદલે આ જે 5 છે એના બદલે મારે 0 લઈ આવવા માટે મેં બીજી પ્રક્રિયા કરી પેલી હારને -5 થી મલ્ટીપ્લાય કરી બીજી હારમાં ઉમેરી જેથી કરીને આ સ્થાન 0 થયું હવે મારા બે સ્થાન ક્લિયર થયા ત્રીજું સ્થાન જો વિદ્યાર્થી મિત્રો આ રીતે હું ચાલુ છું કોઈ પણ શ્રેણિક આપણું છે આને 1 1 સ્થાન કહેવાય આ 1 2 સ્થાન આ 2 1 સ્થાન અને આ 2 2 સ્થાન તો જે હવે પ્રોસેસ છે પ્રાથમિક પ્રક્રિયાઓ હું ઉપયોગમાં લઉં છું એના માટે સૌપ્રથમ હું આ સ્થાનને ક્લિયર કરીશ આ પહેલું સ્ટેપ છે આપણું પહેલું સ્ટેપ આ સ્થાન ક્લિયર કરીશ ત્યારબાદ 2 1 સ્થાન એટલે આ બીજું સ્ટેપ બીજા સ્ટેપમાં હું આ સ્થાન ક્લિયર કરીશ ત્યારબાદ આ ત્રીજું સ્ટેપ એટલે ત્રીજા સ્થાનમાં આ ત્રીજા સ્થાન તરીકે હું આને લઈશ અને છેલ્લે આ ચોથું સ્ટેપ આપણું રહેશે મતલબ કે આ રીતે આમ યુ આકારમાં આપણે બધા ઘટકને ક્લિયર કરતા જશું અને એના માટે પ્રાથમિક પ્રક્રિયાઓનો ઉપયોગ કરી અને ડાબી બાજુનો શ્રેણિક એકમ શ્રેણિક બને એના માટે પ્રયત્ન કરતા રહેશું ઓકે તો બે સ્થાન ક્લિયર થયા હવે -1/2 છે કે મારે +1 જોઈએ છે તો -2 થી મલ્ટીપ્લાય કરું તો +1 થાય તો ત્રણ સ્થાન ક્લિયર થઈ જાય ત્રણ પ્રક્રિયાઓનો ઉપયોગ કર્યો ત્રણ સ્થાન ક્લિયર થઈ જાય તો ચોથું સ્થાન મતલબ કે 1 2 સ્થાનને ક્લિયર કરવા માટે હું ચોથી પ્રાથમિક પ્રક્રિયાનો ઉપયોગ કરું એટલે ચોથું સ્થાન પણ ક્લિયર થયું એટલે આથી આપણને ડાબી બાજુ એકમ શ્રેણિક મળે છે અને જમણી બાજુ કંઈક નવીન પરિણામી શ્રેણિક મળે જેને આપણે A ઇન્વર્સ કહીએ એટલે કે આપણને વ્યસ્ત શ્રેણિક અહીંયા મળી જાય છે હવે ત્યારબાદ જોઈએ ક્વેશ્ચન તો ક્વેશ્ચન નંબર 5 એની અંદર પણ આપણે સેમ ટુ સેમ પ્રોસેસ છે બધામાં A equal to I A મુજબ 2174 is equal to 1001 into A ઓકે પહેલું કામ જો વિદ્યાર્થી મિત્રો હું પહેલી હારે 3 થી મલ્ટીપ્લાય કરું તો 2 તેરી 6 થઈ ગયા 3 થી મલ્ટીપ્લાય કરી અને બીજી હારમાંથી માઈનસ કરી નાખું તો 7 માંથી માઈનસ થશે 6 એટલે મળશે 1 અને E1 જે મળે E1 ને હું ફરીથી પહેલી હારમાંથી માઈનસ કરી નાખું એટલે 2 માંથી 1 જશે એટલે ત્યાં ફરી આપણને 1 મળશે આ રીતે પણ થઈ શકે જેથી કરીને અપૂર્ણાંક ઘટકો કોઈ આવશે નહીં પણ જો આ વિચાર ના આવે તો એકદમ સરળ વસ્તુ શું છે તો R1 ચેન્જીસ ટુ પહેલી હારમાં ફેરફાર કરશું શું કરશું
પહેલી હારને 1/2 થી મલ્ટીપ્લાય કરશું તો એ મુજબ જોઈએ શું થાય. 1/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 1 થઈ ગયા, અહીંયા 1/2 થઈ ગયા. બીજી હારમાં કોઈ ફેરફાર નથી એટલે 7 4 m9 અને 1/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 1/2 આ 0 0 1 m9 a. ઓકે, ચલો એક સ્થાન ક્લિયર થઈ ગયું. હવે નીચેનું સ્થાન ક્લિયર કરવા માટે R2 માં ફેરફાર કરીશ. શું ફેરફાર થશે તો કે પહેલી હારને -7 વડે ગુણો અને બીજી હારમાં ઉમેરો એટલે 7 - 7 0 થાય. પહેલી હારમાં કોઈ ફેરફાર નથી એટલે હું એમને લખી નાખીશ. પહેલી હારમાં કોઈ ફેરફાર નથી એટલે મેં એમને લખી નાખ્યું છે. બીજી હારમાં પહેલી હારને -7 થી મલ્ટીપ્લાય કરી એટલે -7 આમાં ઉમેરી દીધા એટલે -7 + 7 0. પહેલી હારને હું -7 થી મલ્ટીપ્લાય કરું એટલે -7/2 થાય. બીજી હારમાં ઉમેરો એટલે +4 બે લસા લઈએ તો -7 + 4 2 8 8 - 7 એટલે 1/2 આપણને આન્સર મળશે. ત્યારબાદ જઈએ R1 પહેલી હારને -7 થી મલ્ટીપ્લાય કરો એટલે -7/2 0 માં ઉમેરી દો એટલે -7/2 ને 0 ને -7 થી મલ્ટીપ્લાય કરો એટલે 0 અને 1 માં ઉમેરો એટલે 1 ના 1 રહેશે. ઓકે, તો અહીંયા આપણે બે સ્થાનને ક્લિયર કર્યા. હવે ત્રીજું સ્થાન આ 2 2 સ્થાનને ક્લિયર કરવા માટે હું બીજી હારને 2 થી મલ્ટીપ્લાય કરું. બીજી હારને 2 થી મલ્ટીપ્લાય કરું જેથી પહેલું સ્થાન પહેલી હાર તો એમની એમ રહેશે કારણ કે એમાં કોઈ ફેરફાર આપણે કરતા નથી. બીજી હારને હું 2 થી મલ્ટીપ્લાય કરું તો આ 0 ના 0 2 થી મલ્ટીપ્લાય કરો એટલે 1 થઈ જશે. 2 થી મલ્ટીપ્લાય કરો એટલે -7 થઈ ગયા અને 2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે અહીંયા 2 થઈ ગયા છે. તો ઓકે, તો ત્રણ સ્થાન આપણે ડાબી બાજુના ક્લિયર થયા. ચોથું સ્થાન ક્લિયર કરવા માટે જોઈ શકો છો અહીંયા મારે 0 લઈ આવવા છે તો R1 માં ચેન્જીસ કરવાના છે. શું ચેન્જીસ કરશું? R1 પ્લસ -1/2 R2 આ બીજી હારના આ 1 ઘટક જે છે એને -1/2 થી મલ્ટીપ્લાય કરી પહેલી હારમાં ઉમેરીએ એટલે ઓટોમેટિકલી આ 0 થઈ જાય. 0 ને -1/2 થી મલ્ટીપ્લાય કરો અને પહેલીમાં ઉમેરો એટલે આ તો 1 ના 1 રહેશે. -1/2 થી મલ્ટીપ્લાય કરી આમાં ઉમેરી દો એટલે 0 થઈ જાય. આ 0 અને 1 એમના એમ છે. -7 ને -1/2 થી મલ્ટીપ્લાય કરો એટલે +7/2 થાય અને પહેલી હારમાં ઉમેરી દો એટલે +1/2 થાય. બે લસા થાય 7 ને 1 8 આન્સર આવે 4 એટલે આ થઈ ગયા 4. બે જે છે એને -1/2 થી મલ્ટીપ્લાય કરીએ 2 2 કેન્સલ એટલે -1 થાય અને બીજ પહેલીમાં ઉમેરી દો એટલે -1 -7 અને 2 એમના એમ છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ હવે આપણને એકમ શ્રેણિક મળી ગયો. તેથી I = A ઇન્વર્સ * A મુજબ A ઇન્વર્સ બરાબર 4 -1 -7 અને 2 કે જે આપણો માગેલ વ્યસ્ત શ્રેણિક છે. તો તમને ખ્યાલ આવ્યો હશે દાખલા નંબર 4 અને 5 માં આમ જોઈએ તો બંનેમાં પ્રોસેસ તો સરખી જ થઈ છે. બંનેની અંદર અહીંયા પણ 2 છે અહીંયા પણ 2 છે એટલે બંનેમાંથી 2 ને બદલે 1 લઈ આવવા માટે મેં પહેલી પ્રોસેસ તો સરખી જ છે. પહેલી હારને મેં 1/2 થી મલ્ટીપ્લાય કરી છે. ઓકે, તો નીચે અહીંયા 5 હતા તો નીચે અહીંયા 7 છે. તો 7 ને 0 કરવા માટે પહેલી હારમાં હવે 1 તો થઈ ગયા છે એટલે આને મારે -7 થી મલ્ટીપ્લાય કરી આમાં ઉમેરી દીધા. આમાં -5 થી મલ્ટીપ્લાય કરીને ઉમેર્યા એટલે 0 થયા હતા. અહીંયા 0 થઈ ગયા છે. ઓકે, અહીંયા -1/2 મળ્યા હતા અહીંયા 1/2 મળ્યા છે. તો હવે આ ઘટકને 1 બનાવવા માટે હું 2 થી મલ્ટીપ્લાય કરીશ. એટલે 2 થી મલ્ટીપ્લાય કર્યા એટલે અહીંયા 1 થઈ ગયા છે. અહીંયા -2 થી કરવા પડ્યા હતા કારણ કે -1/2 હતા. ઓકે, હવે અહીંયા ઉપર 1/2 છે તો નીચે હું -1/2 થી મલ્ટીપ્લાય કરી ઉમેરી દઈશ. અહીંયા 3/2 હતા તો -3/2 થી મલ્ટીપ્લાય કર્યા હતા. મતલબ કે બંને દાખલાની અંદર સેમ ટુ સેમ પ્રાથમિક પ્રક્રિયાઓનો આપણે ઉપયોગ કર્યો છે અને આપણને વ્યસ્ત શ્રેણિક મળે છે. ત્યારબાદ દાખલા નંબર 6 ને જોઈએ. દાખલા નંબર 6 મુજબ આપણને એક મેટ્રિક્સ આપેલ છે A = 2 5 1 3. હું લખી શકું કે A = I A મુજબ (2 5 1 3) = 1 0 0 1 * A. તેથી
ઓકે, તો જુઓ 4 5 અને 6 આની અંદર પણ એમ જ છે. આ પહેલો ઘટક તો 2 જ છે, તો પહેલું કામ કરીશ r1 changes to 1/2 r1, જેથી કરીને 2 ને 1/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 1 5/2 પહેલી હારમાં જ ફેરફાર થાય છે 1/2 0 into a. બીજી હારમાં કોઈ ફેરફાર નથી એટલે એમને એમ લખી નાખીએ. હવે શું છે અહીંયા 1 છે ત્યાં મારે 0 જોઈએ છે એટલે r2 changes to r2 માં ઉમેરીશ પહેલી હારને -1 થી મલ્ટીપ્લાય કરો અને બીજી હારમાં ઉમેરો એટલે -1 + 1 0 થઈ જશે. પહેલી હાર એમની એમ રહેશે, પહેલી હાર તો એમની એમ જ રહેશે. પહેલી હારને -1 થી મલ્ટીપ્લાય કરીને આમાં ઉમેરી દો એટલે 0, -1 થી મલ્ટીપ્લાય કરીને આમાં ઉમેરી દો એટલે 3 - 5/2 2 લસા 3 2 6 - 5 એટલે 1/2 આપણને અહીંયા મળશે. અને -1 થી મલ્ટીપ્લાય કરો એટલે -1/2 આમાં બીજા ઘટકમાં ઉમેરો એટલે -1/2 અને -1 થી મલ્ટીપ્લાય કરી ઉમેરો એટલે 1 ના 1 જ રહેશે. ઓકે, તો બે સ્ટેપ આપડા ક્લિયર થયા. ત્રીજું સ્ટેપ અહીંયા 1/2 છે એટલે મારે 1 જોઈએ છે, તો r2 માં ચેન્જીસ કરશું, 2r1 કરશું, સોરી આ 2r2 કરશું, બીજી હારને 2 વડે મલ્ટીપ્લાય કરીએ તો અહીંયા આપણને 1 મળી જાય. પહેલી હારમાં કોઈ ફેરફાર નથી, પહેલી હારમાં કોઈ ફેરફાર નથી. બીજી હારને 2 થી મલ્ટીપ્લાય કરીએ તો 0 * 2 0, 1/2 * 2 એટલે 1, 2 થી મલ્ટીપ્લાય કરો -1 અને અહીંયા 2 થશે. આ ત્રણ ઘટક ક્લિયર થયા. હવે ચોથું ઘટક ઉપરનો ક્લિયર કરવા માટે પહેલી હારમાં ફેરફાર કરશું કે પહેલી હારમાં બીજી હારને -5/2 થી મલ્ટીપ્લાય કરી બીજી હારને -5/2 થી બીજી હારને -5/2 થી મલ્ટીપ્લાય કરી આ પહેલી હારમાં ઉમેરશું, જેથી કરીને આ ઘટક -5/2 થી મલ્ટીપ્લાય થાય એટલે -5/2 + 5/2 એટલે આપણને ઉપર આને -5/2 થી મલ્ટીપ્લાય કરો એટલે 0, આમાં ઉમેરી દો એટલે 1 ના 1 જ રહેશે. -5/2 થી મલ્ટીપ્લાય કરો એટલે -5/2 + 5/2 0. બીજી હાર તો એમની એમ છે. સાંભળજો, આને હું -5/2 થી મલ્ટીપ્લાય કરું છું જેથી કરીને માઈનસ માઈનસ પ્લસ 5/2 થાય. હવે ઉપર 1/2 તો હતા અને પ્લસ 5/2 એટલે 2 લસા 1 + 5 6 એટલે આન્સર આવે 3 એટલે આ થઈ ગયા 3.